હેલો ગાઈસ, તો જો આજે આપણે અહીંયા પાસ્તા બનાવવાના છે. તો એના માટે મેં પાસ્તાનું પેકેટ લઈ લીધું છે અને અહીંયા આપણે પાસ્તાનું પેકેટ ખોલી નાખ્યું છે. તો જો એની અંદરથી મને એક પાસ્તાનો જે મસાલો હોય છે એ મળ્યો છે અને અહીંયા આપણા પાસ્તા પણ છે, બધા ડિફરન્ટ આકારના છે. તો અહીંયા જો એક ટોપડી લઈ લીધી છે, એની અંદર આપણે 3 મોટા ગ્લાસ એવું પાણી નાખી દેવાનું છે, કેમ કે આપણે પાસ્તાને બાફવાના હોય છે એટલા માટે. તો જો અહીંયા 3 મોટા ગ્લાસ પાણી લઈ લીધું છે અને હવે આપણે ટોપડીને ગેસ પર રાખી દઈએ પાણી ગરમ થવા માટે. તો હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું અને આપણે ટોપડીનું પાણી ગરમ થવા માટે રાખી દઈએ. તો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પાસ્તાને નાખી દઈએ એની અંદર. તો આપણે પાસ્તાને 10 મિનિટ પાણીમાં રહેવા દીધા હતા અને આપણે પાસ્તા સારી રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે પાસ્તાને અલગ ટોપડીમાં કાઢી લઈએ. તો હવે આપણે પાસ્તાનો વઘાર કરવાનો છે. તો એના માટે આપણે બીજી એક ટોપડી લઈ લઈશું. એની અંદર 2-3 ચમચી તેલ નાખી દેવાનું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર થોડીક એવી રાઈ નાખશું, થોડુંક એવું જીરું નાખશું, થોડીક એવી આપણે હિંગ નાખવાની છે, મરચાંની કટકી નાખી દઈશું અને હવે જે આપણે બાફેલા પાસ્તા છે એ પણ નાખી દેવાના છે તેલની અંદર. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે થોડીક એવી હળદર નાખીશું, થોડુંક એવું મીઠું નાખવાનું છે. હવે આપણે અડધી ચમચી જેટલી ચટણી નાખવાની છે. અને હવે જે આપને મસાલો મળેલો છે જે પાસ્તાની અંદર, એ મસાલો પણ આપણે નાખી દઈએ. થોડોક એવો આપણે મેગી મસાલો નાખીશું. થોડો હવે આપણે ટમેટા સોસ નાખવાનો છે. અને હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે આપણે ઉપરથી ધાણા નાખી દઈએ.
પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈએ.